નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કેસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો કેશોદના મેંદરડા તાલુકાના પૂર્વ દિશાના ગ્રામ્ય વિસ્તારોમાં ગીર અભયારણ્ય નજીક આવેલા હોય છે। ઉપરાંત આ વિસ્તારમાં ઓજત, સાબળી અને મધુવંતી નદી પસાર થતી હોય છે, ત્યારે નદીની કોતરોમાં દીપડાઓ ઉનાળામાં મારણ કરવા આવી ચડતા હોય છે અને છાસવારે માલઢોરને હુમલો કરવો તેમજ માનવ જીવનને નુકસાન કરવાની સાથે સંરક્ષણ દિવાલ વગરના કૂવામાં પડી જવાના બનાવો બની રહ્યા છે। કેશોદ નજીક આવેલા અજાબ ગામે રંગપુર તરફના વાડી વિસ્તારમાં રમેશભાઈ કાનજીભાઈ કણસાગરાની વાડીમાં આવેલા કૂવામાં દીપડો પડી ગયા હોવાનું ધ્યાને આવતા કેશોદ સામાજિક વનીકરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી તમામ પ્રાથમિક માહિતી મેળવી અમરાપુર એનિમલ કેર સેન્ટર અને ગીર સોમનાથ સામાજિક વનીકરણ ઝોનલ ઓફિસરમાં જાણ કરી માર્ગદર્શન હેઠળ 2 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો। કેશોદના આજાબ ગામે વાડી વિસ્તારમાં કૂવામાં ભેખડ આડે ફસાયેલા દીપડાને હેમખેમ બહાર કાઢી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવેલ છે। કેશોદ આસપાસના વિસ્તારમાં સંખ્યાબંધ પર્યાવરણ પ્રેમીઓ કાર્યરત છે, ત્યારે છાસવારે કૂવામાં દીપડા પડી જવાના હુમલો કરવાના બનાવો બની રહ્યા છે। ત્યારે ગીર અભયારણ્ય નજીક આવેલા ખેતરોમાં રહેલા સંરક્ષણ દિવાલ વિનાના ખુલ્લા કૂવાઓ પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડી ખેડૂતોને ખુલ્લા કૂવામાં જાળી લગાવવા સહમત કરવાનું વિશાળ અભિયાન હકારાત્મક અભિગમ સાથે શરૂ કરવાની અને ખેતરોમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોને વન્યજીવોની પ્રાથમિક માહિતી અને સાવચેતીની માહિતી પહોંચાડવાની સમયની માંગ છે। કેશોદ સામાજિક વનીકરણ ઓફિસને ગીર સોમનાથને બદલે જૂનાગઢ વડી કચેરી હેઠળ સમાવેશ કરવામાં આવે તો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લા કક્ષાએ દર મહિને મળતી બેઠકોમાં ઉચ્ચ અધિકારીઓને સચોટ રજૂઆત કરી શકે તેમ છે। ગીર અભયારણ્ય નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં આવનારા દિવસોમાં વન્યજીવોના આટાફેરા વધી જશે, ત્યારે માનવ જીવનને સીધી અસર ઊભી થશે, ત્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પર્યાવરણ પ્રેમીઓ આગળ આવશે કે કેમ એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે। જે કેસ ન્યૂઝ સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું સામાજિક વનીકરણ રેન્જ કેશોદ આરએફઓ જીપી સુહાગિયા। આજે 5:30 થી 6 ના સમયગાળા દરમિયાન અમને મેસેજ મળેલ કે અજાબ ગામના વાડી વિસ્તારમાં પાણી ભરેલા કૂવામાં દીપડો પડેલો છે। તાત્કાલિક અમરાપુર એનિમલ કેર સેન્ટરની ટીમને જાણ કરી નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ રેન્જ વનીકરણ વિભાગ ગીર સોમનાથની સૂચના મુજબ આ દીપડાનું તાત્કાલિક સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને હવે આ દીપડાને સારવાર અને પ્રાથમિક તપાસ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર મોકલવામાં આવશે।